નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ રામાય સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન અને આજનો યુનિટ નંબર 3 એટલે કે બુદ્ધિ. તો આપણે વાત કરીએ યુનિટ નંબર 3ની કે પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિ છે એમાં આપણે સર્વશ્રેષ્ઠ એટલે કે મનુષ્યને ગણવામાં આવે છે. કે આપણું જે પૃથ્વી ઉપર જે વસવાટ કરે છે સજીવસૃષ્ટિ, સમગ્ર જીવસૃષ્ટિ, પ્રાણી, પશુ, પંખી, કોઈ પણની વાત લઈ લઈએ તો એમાં સર્વશ્રેષ્ઠ મનુષ્યને ગણવામાં આવે છે. અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી હોય છે. કે અન્ય પ્રાણીઓની અથવા અન્ય સજીવોની તુલનામાં તે એટલે કે તેમની પાસે વિશિષ્ટ એટલે કે અલગ જ શારીરિક રીતે અને માનસિક રીતે એટલે તમે જોશો કે જે વિચારવાની, સમજવાની જે ક્ષમતાઓ છે એ એક અલગ જ પ્રકારની કે અન્ય સજીવોની તુલનામાં તમે જોશો કે ખૂબ જ સારી એવી ક્ષમતાઓ ધરાવે છે. ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે. કે જે ઉત્ક્રાંતિ કે એ શ્રેણીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં ખૂબ જ વિકસિત જોવા મળે છે. પરિણામે તે તર્ક એટલે કે લોજિક, વિચારણા એટલે કે વિચારવું, કલ્પના, સ્મરણ, યાદશક્તિ, સર્જનાત્મકતા એટલે કે નવું કરવાની તમન્ના, યુનિક, સામાજિક ક્ષમતાઓ ધરાવે છે. કે મનુષ્ય છે એની બુદ્ધિ પ્રમાણે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે. મનુષ્ય પાસે રહેલ વિવિધ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે બુદ્ધિને અક્કલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે શબ્દોના પર્યાય તરીકે ઓળખીએ છીએ. રોજિંદા વ્યવહારમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરીએ છીએ. કે ઘણીવાર આપણે છે અક્કલ વગરનો, ડહાપણ એટલે તમે જો આપણા જે રોજિંદો એટલે કે જીવન છે એમાં ઘણીવાર આવા શબ્દોનો આપણે વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય છે. બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. આપણી દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરેની સમજ, દિવસ, તારીખ, વાર, તહેવારની, સામાજિક સંબંધ અને સંબંધ મુજબ વ્યવહાર કરવાની, રમતગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવાની, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોની ગૂઢતાને પારખવાની સમજ એની સાથે બુદ્ધિ સંકળાયેલી હોય છે. કે તમે જોશો કે બુદ્ધિ એટલે કે જે બુદ્ધિ છે, બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે કે જે આપણા દૈનિક કાર્ય કે જે આપણે મોર્નિંગથી માંડી અને જે આપણા રાત, દિવસ, તારીખ, વાર, ક્યારે કઈ રીતનું કામ કરવું, પછી આપણા જે સામાજિક સંબંધો છે, તહેવારો છે, વ્યવહારની બાબતમાં, રમતગમત, સ્પર્ધામાં, પછી આપણા જીવનમાં ઘણી સાદી કે જટિલ સમસ્યાઓ છે એને ઉકેલવાની ક્યાંક ને ક્યાંક બુદ્ધિ એટલે કે ઉપયોગમાં આવતી હોય છે. તેવી જ રીતે ગાણિતિક કે વૈજ્ઞાનિક રીતે જે નિયમોની ગૂઢતાને કે એ જે આખું માળખું છે
એને પારખવાની સમજ એટલે કે એની સાથે બુદ્ધિ સંકળાયેલી હોય છે. આમ જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે તમામ વર્તન સાથે જોડાયેલી હોય છે. આમ જોઈએ તો કે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવે છે, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે સ્કૂલમાં જ્યારે વિદ્યાર્થીઓની બુદ્ધિ કસોટીનું માપન કરવાનું થાય ત્યારે એની પરીક્ષા અથવા એક્ઝામ લેવામાં આવતી હોય છે. તો ત્યારે ખબર પડે કે બાળક છે એ કેટલી બુદ્ધિ, કેટલું એને માર્ગદર્શન ગ્રહણ કરેલું છે, કેટલી એની સ્મરણ યાદશક્તિ છે. એના આધારે આપણે બાળકમાં કેટલી બુદ્ધિથી એ પેપરને એટલે કે પેપર કમ્પ્લીટ કરે છે, કેવું લખે છે, કેટલા માર્ક આવે છે, સમજે છે. તો એના આધારે આપણે ખબર પડી જતી હશે કે બાળક આ પરીક્ષામાં આટલા માર્ક લાવેલું છે, આટલું એને યાદ રહેશે, આટલું એને યાદ નથી રહ્યું. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોના આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે, કે જે બુદ્ધિ કસોટીના જે પ્રાપ્તાંકો, જે માર્ક આપવામાં આવે છે, તો એના આધારે વિદ્યાર્થીની કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે આપણે ખબર પડી જતી હોય છે, તે આપણે જાણી શકાય છે. વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિમંદ, મંદ, સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. તો હવે આપણે વાત કરીએ બુદ્ધિની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ. તો જોઈએ કે બુદ્ધિની વ્યાખ્યા જુદા જુદા દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક હેબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો, કે જે 1879માં જે જર્મન મનોવૈજ્ઞાનિક હતો હેબિંગહોસે, એને વ્યક્તિ વચ્ચે રહેલી જે ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો છે. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે, અને બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન આપવું. બુદ્ધિ એટલે કે બુદ્ધ એટલે શું થાય કે સમજવું કે જ્ઞાન આપવું. એના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિને શું કીધું છે કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. કે તમને જ્યારે સ્કૂલમાં ભણાવવામાં આવે છે, ટીચિંગ અથવા એજ્યુકેશન આપવામાં આવે છે, ત્યારે તમે જોશો કે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો, આપણે સમજવાનું હોય છે, સમજણ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ. બુદ્ધિ એટલે અથવા બુદ્ધિને ઘણીવાર આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગમાં આવી એવી રીતે ઘણીવાર રોજબરોજના આપણે કામ છે એમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે જોઈએ કે બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્ટ એટલે કે એ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને આ લેટિન ભાષામાં ઇન્ટેલિજન્ટ ક્રિયાપદ ઉપરથી બનેલો છે. ઇન્ટેલિગેરે એટલે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. બુદ્ધિ એટલે સમજ શક્તિ, કે તમે જે સમજો છો અથવા તમને જે સમજાવવામાં આવે છે તો એ શક્તિ તમે કેટલી ધરાવો છો. માનો કે તમને કોઈ શિક્ષક જ્યારે માર્ગદર્શન આપે, સમજાવવામાં આવે, તો તમે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવો છો, તમે કેટલું સમજી શકો છો, કેટલી યાદ શક્તિ છે, એટલે કેટલું તમે સ્મરણ, વાંચન, ક્યાંક આ બધામાં તમે જોશો કે બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે વાત કરીએ બુદ્ધિની વ્યાખ્યા અથવા બુદ્ધિ કોને કહેવાય અથવા બુદ્ધિ એટલે શું.
તો જોઈએ કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલ કે સમજ શક્તિ. આવું કોણ કહે છે? તો કે સાર્થ એટલે કે ગુજરાતી જોડણી કૌંસ 2008 કે બુદ્ધિ એટલે શું કીધું છે કે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ, કે જે વસ્તુ છે માણસ છે એના મનથી જાણી એટલે કે મનથી જાણી લેતો હોય છે, સમજી શકે છે. તમે દૂરથી કોઈ વસ્તુને જુઓ છો તો તમારા મનથી તમે તરત જ એ વસ્તુને છે સમજી જાઓ છો અથવા ખબર પડી જાય છે કે આ જગ્યાએ આ વસ્તુ છે. અથવા આપણે દૂરથી કોઈ વસ્તુ જોઈએ છીએ ત્યારે એ વસ્તુને છે જાણવાની અને ચિત્તની આકલ કે સમજ શક્તિ. માનો કે તમારા ઘરની આજુબાજુ અથવા કોઈ ફેરીઓ આવે છે ત્યારે તમે વસ્તુને તમે જાણવાનો એટલે કે અથવા જાણો છો, વસ્તુ લ્યો છો, મન લગાવીને વસ્તુ લ્યો છો, તો એમાં તમે જોશો કે આપણામાં સમજ શક્તિ હોવી જોઈએ કે કેટલા પૈસા આપવા, આપણે એ પૈસા દો છો તો આપણે એ પૈસામાં લોસ નથી જતો, આપણે કોઈ છેતરી નથી જતું. તો એ બધી બાબતોનું છે આમાં ધ્યાન રાખવામાં આવતું હોય છે. હવે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય એટલે કે યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આવું કોણ કહે છે? તો કે બિને અને સાયમન 1904. એ શું કહે છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની. બુદ્ધિ છે એ સારી રીતે સમજવાની, યાદ રાખવાની અથવા સમજ શક્તિ છે જેની યોગ્ય રીતે નિર્ણય લેવાની. તમારે ક્યારેક યોગ્ય નિર્ણય લેવો હોય તો સારી રીતે પહેલાં સમજવું પડે છે, પછી યોગ્ય નિર્ણય લેવો પડે છે અને તર્ક કરવાની સત્તા, પછી લોજિક લગાડવા પડે છે. એટલે છે ક્યાંક ને ક્યાંક આપણે છે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. ઘણીવાર તમે જોશો કે આપણા જીવનમાં અમુક સારી સમજણ માટે, સારું ભવિષ્ય બનાવવા માટે આપણે યોગ્ય નિર્ણય લેવા પડે છે, સારું એવું વિચારવું પડે છે, તો જ આપણું ભવિષ્ય સારું બનતું હોય છે. માનો કે તમે 12 કમ્પ્લીટ કરો છો પછી તમારું ભવિષ્ય તમારે બનાવવાનું થાય તો સારી રીતે સમજવું પડે છે એટલે કે ક્યારે કયા ફિલ્ડમાં જવું, પછી યોગ્ય નિર્ણય લેવો પડે છે, એમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે અને ઊંડાણપૂર્વકના વિચાર કરી પછી જ તમારે તમારું ફિલ્ડ છે નક્કી કરવાનું થતું હોય છે. હવે આપણે વાત કરીએ ટર્મન 1916. એ શું કહે છે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા જ પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. અમૂર્ત એટલે કે તમે જોજો કે જે લોજિક, શાબ્દિક કે જે ગાણિતિક, એ કોયડા લોજિક લગાડવા કે બધામાં તમે જોશો કે એ વ્યક્તિ બધામાં એટલે કે બુદ્ધિમાન હોતો નથી. વ્યક્તિ જેટલા પ્રમાણમાં લોજિક, તર્ક લગાડે છે ગાણિતિક રીતે, એટલા જ પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. એ બધા એટલે કે બધું વસ્તુઓમાં, ક્રિકેટ છે, પછી આપણે ચિત્રકલા છે, સંગીત છે, હોલીવુડ છે, બોલીવુડ છે, તો એ બધામાં છે બુદ્ધિમાન હોતો નથી. એ જે ફિલ્ડ છે એનું, માનો કે લોજિક છે, તર્ક છે, જાદુ છે, જો એ એટલામાં જ બુદ્ધિમાન હોય છે. એ બધામાં એની એટલે કે વિચારવાની શક્તિ છે, એ બધામાં એટલે કે એનું પ્રમાણ હોતું નથી. આવું કોણ કે છે? ટર્મન. હવે વેક્સલર આપણે શું કહે છે 1939માં કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. તો અહીંયા શું કીધું છે કે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે. કે મનુષ્ય અથવા વ્યક્તિ જ્યારે કામ કરે છે જેને ખૂબ જ ધ્યેયપૂર્વક રીતે કે બધી જેની જે સમગ્ર લક્ષી શક્તિ છે, ધ્યેય એને પૂર્ણ કરવાનું થાય, એનું જે ભવિષ્ય બનાવવાનું થાય ત્યારે તમે જોશો કે સમગ્ર લક્ષી શક્તિનો ઉપયોગ કરવામાં આવતો છે.
એમાં તાર્કિક રીતે વિચારવું પડે છે, લોજિક લગાડવા પડે છે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકીએ. તો કે આપણે તમે જોજો કે પર્યાવરણ સાથે પણ એમાં એટલે કે એમાં આપણે અસરકારક રીતે વ્યવહાર કરવો પડે છે, જોડાઈ રહેવું પડે છે. માનો કે તમે અલગ અલગ વિસ્તારમાં જાઓ રહેવા માટે, તો તમે જોજો ઘણીવાર આપણે છે પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર જોડવો પડે છે. આપણી બુદ્ધિ છે ઘણીવાર પર્યાવરણ સાથે ક્યાંક ને ક્યાંક અસરકારક રીતે વ્યવહાર કરતી હોવી જોઈએ. માનો કે આપણે ઋતુ પ્રમાણે પર્યાવરણ છે આપણને જોવા મળતું હોય, શિયાળો છે, ઉનાળો છે ને ચોમાસું, તો આપણે એ જ પ્રમાણે ઋતુ પ્રમાણે છે પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર આપણે કરવા જોઈએ. તેમાં પણ આપણી સમગ્રલક્ષી શક્તિઓ છે, તાર્કિક વિચારણાઓ છે અને પછી આપણા જે પર્યાવરણ સાથેના જે વ્યવહારો છે ખૂબ જ વ્યવસ્થિત રીતે જોવા મળતા હોય છે. હવે ગાર્ડનર શું કહે છે 1986માં કે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. જો આમાં શું કીધું છે આપણે કે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં કે જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય તો એની સાથે તમે જોજો કે નાની નાની બાબતો જોડાયેલી હોય છે, એમાં ઘણી સમસ્યાઓ આવતી હોય છે અને એને ઉકેલવાની, એ સમસ્યાને ઉકેલી અને એમાં મૂલ્યવાન વસ્તુઓ એનું નિર્માણ થવું જોઈએ. એ કાર્યક્રમ છે ક્યારે નિષ્ફળ થવો જોઈએ નહીં. સમસ્યા આવી જાય તો કે એને ઉકેલવાની, પણ કેવી રીતે? તો કે એમાં સમસ્યા ઉકેલાય કે પછી ફરીવાર એ સમસ્યા દેખાવી જોઈએ નહીં. એકદમ મૂલ્યવાન એનું નિર્માણ કેવું થવું જોઈએ કે શક્તિ કે કુશળતા, કે એમાં જિજ્ઞાસા હોવી જોઈએ કે લોકો એમાં જોવે, એમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ હોવો જોઈએ નહીં. આવું કોણ કહે છે? તો કે ગાર્ડનર. હવે સ્ટર્નબર્ગ શું કહે છે 1997માં કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. તમે જુઓ છો કે પર્યાવરણ આવે છે એટલે આપણે વાત કરીએ કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, તમે જોશો કે એની સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ ઘણીવાર છે શિયાળામાં, ઉનાળો અને ચોમાસુમાં આપણે પર્યાવરણ સાથે જોડાય અને અનુકૂલન સાધવું પડે છે. શિયાળામાં તમે જોશો બહુ ઠંડી હોય છે, તો આપણે તમે જોશો કે એની સાથે આપણી માનસિક જે શક્તિઓ છે એની સાથે જોડાયેલી હોય છે. ઉનાળો આવે તો કે બહુ જ તડકો હોય છે, ગરમી હોય છે. ચોમાસું આવે છે તો કે વરસાદ, પાણી, પછી તો એ આપણે તમે જોશો કે આપણે અનુકૂલન કરવા માટે પર્યાવરણ સાથે આપણા વ્યવહારો છે અસરકારક બનાવવા પડે છે કે જેથી કરીને છે આપણું જે માળખું છે એમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા મળે નહીં. હવે જેપી દાસ આપણે શું કહે છે 2004માં કે બુદ્ધિ એ તમામ બૌદ્ધન પ્રક્રિયાઓનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેમાં સમાવેશ થાય છે. એમાં શું કીધું છે કે તમામ બૌદ્ધિક કે બૌદ્ધન કે જે બુદ્ધિ છે એ ઘણીવાર જે આપણી બૌદ્ધનાત્મક માનસિક જે ક્ષમતાઓ છે, જે શક્તિઓ છે એનો સરવાળો કરે છે, જેમાં તર્ક, સરવાળો, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા, એ તમે જુઓ છો કે બૌદ્ધન અને બુદ્ધિના પાસાઓ છે. એમાં આયોજન કરવું પડે છે, એમાં માહિતીનું સંકેતો એટલે કે આંકડાઓ આપવા પડે છે, ધ્યાન આપવું પડે છે વગેરે છે. નાની નાની મોટી એટલે કે નાની બાબતથી મોટી બાબત સુધીનું આપણે એમાં ધ્યાન રાખવું પડે છે. તો આ હતી આપણી બુદ્ધિની વ્યાખ્યાઓ. હવે આપણે વાત કરીએ બુદ્ધિનું સ્વરૂપ. એમાં બુદ્ધિનું સ્વરૂપમાં આપણે 5 પોઈન્ટ દ્વારા આપણે એની ચર્ચા કરવાની છે. એમાં પહેલો પોઈન્ટ આવશે વિભિન્ન બૌદ્ધનાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બીજો પોઈન્ટ આવશે અમૂર્ત રીતે
તર્ક કરવાની ક્ષમતા. ત્રીજો પોઈન્ટ આવશે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. ચોથો પોઈન્ટ આવશે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. અને લાસ્ટ પોઈન્ટ આવશે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. તો આપણે જે બુદ્ધિનું સ્વરૂપ છે એમાં જોઈએ કે બુદ્ધિ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલા વ્યાખ્યાઓના આધારે બુદ્ધિનું સ્વરૂપ દર્શાવ્યું છે કે આપણી જે વ્યાખ્યાઓ છે એના આધારે જ બુદ્ધિનું સ્વરૂપ આપણે જોવાનું છે. તેમાં પહેલો પોઈન્ટ આવશે વિભિન્ન બોધનાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. કે બુદ્ધિ એ વિભિન્ન બોધનાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે, જેમાં તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિના પાસા છે. આથી કહી શકાય કે બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. એમાં શું કીધું છે કે વિભિન્ન બોધનાત્મક માનસિક શક્તિઓ કે જે આપણે વિચારીએ છીએ, સમજીએ છીએ, આપણામાં જે ક્ષમતાઓ છે એ નિર્ણય લેવાની ક્ષમતા છે, એ બધું એક બુદ્ધિ એટલે કે એક સમગ્રલક્ષી માનસિક ક્ષમતાઓ છે. એ બધી જે શક્તિઓ છે એનો શું થતું હોય છે? સરવાળો થતો હોય છે. ક્યાંક ને ક્યાંક આપણા મનમાં જે એટલે કે મનના જે વિચારો છે, યાદ શક્તિઓ છે, સ્મરણ શક્તિ છે, તમે જે કલ્પનાઓ કરો છો, એ બધા બુદ્ધિના બધા પાસાઓ છે. એ સમગ્રલક્ષી શું છે તો કે માનસિક શક્તિઓ છે કે તમે કેટલું વિચારી શકો છો અલગ અલગ પ્રમાણે, વિશિષ્ટ પ્રમાણે. એમાં આપણી બુદ્ધિ છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ એનું સ્વરૂપ છે આપણા જીવનમાં છે. એ કેટલીક ક્ષમતાઓ છે, કેટલીક શક્તિઓ છે, એનું શું થતું હોય છે? એનો સરવાળો થતો હોય છે. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત એટલે કે અમૂર્ત તર્ક કે ચિંતન એવી માનસિક ક્ષમતા છે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોનો એટલે કે સરળતાથી સમજી શકે છે. તમે જુઓ છો કે અમૂર્ત એટલે કે કેવું કે જે વ્યક્તિ છે, મનુષ્ય છે, એ શું કરે છે? શાબ્દિક એટલે તમે જોવો કે જે આપણે કોયડા ક્યારેક ન્યૂઝપેપરમાં તમે કોયડાઓ છે શાબ્દિક રીતે તમે સોલ્વ કરો છો. આડી અને ઊભી લાઈનમાં તમે જોશો કે કોયડાઓ કમ્પ્લીટ કરો છો, એમાં તમે તમારી જે બુદ્ધિ છે, લોજિક લગાડો છો. પછી ગાણિતિક જે લોજિક, ગણિતના આપણે તમે જો ઘણી એવા કોયડા હોય છે દાખલાના, કે ઘણી વાર આપણે તમે જુઓ છો કે આખું બોક્સ હોય છે, એના આધારે ઘણા એવા બોક્સમાંથી કેટલા બોક્સનો સરવાળો, કેટલો ગુણાકાર તમે જોશો એ રીતના. પછી વૈજ્ઞાનિક નિયમો છે એને સરળતાથી આપણે સમજી શકીએ છીએ, જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જતા. એટલે કે એ એવા શબ્દો છે જેને મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં દર્શાવી શકાતા નથી. જો મૂર્ત કેવું છે કે એ પ્રામાણિકતા છે, સજ્જતા છે, ન્યાય, એને આપણે આકૃતિ દ્વારા આપણે દર્શાવી શકાતા નથી. અને અમૂર્ત કેવું છે તો કે એને આકૃતિ દ્વારા છે, કોયડા દ્વારા છે, એને વૈજ્ઞાનિક અને ગાણિતિક દ્વારા છે, એને આપણે બોર્ડ વર્કમાં છે તમને આપણે આકૃતિ દ્વારા આપણે એને બતાવી શકાય છે. પણ ન્યાય છે, પ્રામાણિકતા છે, સજ્જતા છે, એ કેવું છે? મૂર્ત છે. તો કે એને આપણે આકૃતિ દ્વારા એટલે કે આકૃતિ દ્વારા દર્શાવી શકાતા નથી. આવા અમૂર્ત શબ્દોના અર્થને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ છે. હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ ત્રીજો કે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. તો કે બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે, જેમાં મહાવરા, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વર્તનને આધારે અસરકારક બનાવી શકાય છે. તમે જોશો આંતરસૂઝ કેવું છે કે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. બુદ્ધિની મદદથી કે આપણે કોહલરનો આપણે આંતરસૂઝનો જે નિયમ આપણે જોયો હતો એમાં તમે જોશો કે ચિમ્પાન્ઝી વાંદરો છે એને એક
પેટીમાં અથવા ઓરડામાં બંધ કરી દેવામાં આવશે. ઘણીવાર તમે જુઓ છો કે એ જે વાંદરો છે ઘણીવાર એક લાકડીનો પ્રયોગ આપણે જોયો, 2 લાકડીવાળો પ્રયોગ જોયો, પછી ખોખાનો પ્રયોગ જોયો. એમાં વાંદરાને છે એક તમે જોશો કે ઓરડામાં બંધ કરી દે છે, પછી એની ઉપર એક જે તમે જોશો કે કેળાની અથવા કેળું લટકાડી દેવામાં આવે છે, પછી ખોખાની મદદથી જે બોક્સ મૂકવામાં આવે છે. તો એ વાંદરો શું કરે છે તો કે આંતર શું બુદ્ધિનો ઉપયોગ કરી અને સમસ્યા કે મહાવરણો તમે જોશો એકવાર એટલે કે એકવાર છે, 2 વાર છે પ્રયોગ એટલે કે અનુભવ કરી અથવા એની તાલીમ લઈ અને આપણે તમે જોજો કે આંતરસૂઝનો નિયમ હતો કોહલરે આપણે આપેલો હતો, એ દ્વારા શિક્ષણ મળ્યું હતું. જે ચિમ્પાન્જી વાંદરો છે એ દ્વારા છે તો કે આપણે સમસ્યાનો ઉકેલ આપણને મળી જતો હોય છે. હવે આપણે ચોથો પોઈન્ટ આપણે જોઈએ કે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. કે બુદ્ધિને કારણે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરે છે. જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં, પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં, અસરકારક રીતે તર્ક કરવામાં, જીવન વ્યવહારના સામાન્યથી માંડી વિશિષ્ટ કાર્ય કરવામાં અને નિર્ણયો લેવામાં બુદ્ધિ મદદરૂપ બને છે. ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં અને નિર્ણયો લેવાની ક્ષમતા કે નિર્ણયો ક્યારે કેવી રીતે લેવા એ બધામાં છે આપણી બુદ્ધિ ખૂબ જ અસરકારક રીતે ઉપયોગમાં આવતી હોય છે. તમે 12 પાસ કમ્પ્લીટ કરો પછી તમારો ઉદ્દેશ્ય શું એટલે કે ઉદ્દેશ્ય આપણો શું હોય કે ભાઈ આગળનું એજ્યુકેશન પૂરું કરવું અથવા આપણે ગવર્મેન્ટ નોકરી અથવા સરકારી ઓફિસર બનવું. તો આપણો ઉદ્દેશ્ય હોય પછી આપણે નિર્ણય આપણે લેવાનો છે કે આપણે કયા ફિલ્ડમાં જવું, કેટલું એજ્યુકેશન મેળવવું, કેટલું વાંચન કરવું. એ આપણી બુદ્ધિ દ્વારા છે. આપણી માનસિક જે ક્ષમતાઓ છે આપણે એના આધારે છે આપણે નિર્ણયો લેવાના રહેતા હોય છે. હવે આપણે લાસ્ટ પોઈન્ટ આવે છે બુદ્ધિનું સ્વરૂપ, જેમાં વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બુદ્ધિ વ્યક્તિને વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે. બુદ્ધિ એ નવી પરિસ્થિતિઓ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે એટલે કે સાનુકૂલન થવાની શક્તિ છે. કે તમે જુઓ છો કે બુદ્ધિ કેવી છે તે કે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ થાય છે. કે અત્યારે તમે જુઓ છો કે અત્યારનું વાતાવરણ છે કોરોના મહામારી, કે એમાં તમે જોશો કે આપણું જે વાતાવરણ છે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં આપણી બુદ્ધિ છે આપણે મદદરૂપ થતી હોય છે. કે બુદ્ધિ કઈ રીતે તો કે આપણે જે આપણો દેશ આપણો ભારત છે એમાં જે વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, જે નિર્ણયો આપણે બહાર પાડે છે લોકડાઉનનો, કર્ફ્યુનો, કે બહાર ન નીકળવું, મોઢે એટલે કે ફેસ ઉપર માસ્ક પહેરીને જવું, સેનિટાઈઝરથી હાથ ધોવા, જે વધારે છે તો કે સમૂહમાં બેહવાનું ટાળો, 10 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવું અથવા લોકડાઉનનું તમારે પાલન કરવું. તો એ તમે જોશો એ વાતાવરણ છે અત્યારનું, એની સાથે શું આપણે કરવું અનુકૂલન સમાયોજન સાધવું પડે છે, મદદરૂપ થવું પડે છે. કારણ કે બુદ્ધિ કેવી છે, પરિસ્થિતિ કેવી છે તો કે નવી કાર્ય અંગેની બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂલન થવાની શક્તિઓ હોય છે. કે આપણે તમે જોજો કે આપણે મદદરૂપ આપણે અનુકૂલન એટલે કે સમાયોજન જો આપણે સાધી શકીએ અથવા આપણે છે પરિસ્થિતિ સાથે જીવન જીવીએ, લોકડાઉન છે એનું આપણે પાલન કરીએ, તો તમે જોશો કે આવનારું જે ભવિષ્ય છે એ પરિસ્થિતિ છે એ ધીમે છે કાર્ય અંગેમાં શું થાય તો કે બદલાવ થતો જાય. આપણી અપેક્ષાઓ છે સાનુકૂલન થવાની જે શક્તિઓ છે એકદમ ખૂબ જ વ્યવસ્થિત જોવા મળશે. તો આ હતા આપણા બુદ્ધિ સ્વરૂપના 5 પોઈન્ટ. પછીનો આપણો પોઈન્ટ નવો આવશે સામાન્ય સંભવિતતાનો આલેખ. કે બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિ ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે
વિલિયમ સ્ટર્ને 1912માં સૌ પ્રથમવાર સૂત્ર દર્શાવ્યું હતું કે બુદ્ધિનું સૂત્ર સૌ પ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું? તો કે વિલિયમ સ્ટર્ન 1912માં સૌ પ્રથમવાર દર્શાવ્યું હતું. તો જોઈએ આપણે બુદ્ધિનું સૂત્ર કે એમાં તમે જોશો કે બુદ્ધિનું સૂત્ર શું છે? બુદ્ધિ ક્ષમતાનું કે બુદ્ધિલબ્ધિ નાના કૌંસમાં આઈક્યુ બરાબર માનસિક વય ગુણ્યા 100 છેદમાં શારીરિક વય. આ બુદ્ધિનું સૂત્ર છે. ખાસ યાદ રાખજો, ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બુદ્ધિ ક્ષમતાનું સૂત્ર દર્શાવો અથવા કયા મનોવૈજ્ઞાનિકે સૌપ્રથમ વાર આપ્યું હતું? તો વિલિયમ સ્ટર્ન અને 1912. બુદ્ધિલબ્ધિના આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવે છે. બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણ સૌપ્રથમ વાર ટર્મને દર્શાવે છે. બુદ્ધિનું વર્ગીકરણ છે સૌપ્રથમ ક્યાં એટલે કે કોણે આપ્યું હતું? તો કે ટર્મને. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવે છે. આ અભ્યાસોના આધારે આપણે દોરાયેલા આલેખ એટલે કે ઘંટાકાર સ્વરૂપે જોવા મળે છે કે તમારી સમકક્ષ જે આલેખ છે સામાન્ય અથવા બુદ્ધિનો સામાન્ય સંભવિતાનો આલેખ, એમાં તમે જોશો કે 70 થી માંડી અને 130 કે જે બુદ્ધિ આંક જોવા મળે છે, એમાં આપણે તમે જોશો કે 70 થી નીચે જે બુદ્ધિઆંક છે 70 થી નીચે, તો એનું વર્ણન કરવામાં આવે તો કે માનસિક પડકારરૂપ હોય છે. એ કેવો હોય છે? તો કે માનસિક રીતે એનો બુદ્ધિઆંક હાવ મંદ બુદ્ધિ. પછી 70 થી 79 એ કેવો હોય છે? તો કે સીમાવર્તી બુદ્ધિ. પછી 80 થી 89 તો કે એમાં કેવો સમાવેશ થાય છે? તો કે નિમ્ન એટલે કે સરેરાશ બુદ્ધિ. પછી 90 થી 109 તો એ કેવા છે? તો કે સામાન્ય બુદ્ધિ અથવા સરેરાશ બુદ્ધિ. 110 થી 119 તો કે ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. 120 થી 130 એટલે કે ઉચ્ચ બુદ્ધિ અને 130 થી વધુ એટલે કે પ્રતિભાશાળી બુદ્ધિ. તો આપણે તમે જોશો કે જે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતા આલેખ તરીકે ઓળખવામાં આવે છે કે જે જન સમુદાય છે એમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ આલેખ દર્શાવે છે કે સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. આલેખ આપણે શું દર્શાવે છે? કે સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. સામાન્ય બુદ્ધિ ક્ષમતા કેટલા અંક હોય છે? તો કે 90 થી 110 એટલે કે આઈક્યુ એટલે કે બુદ્ધિલબ્ધિ. સામાન્ય બુદ્ધિ ક્ષમતા 90 થી 110 આઈક્યુ ધરાવતા લોકોનું પ્રમાણ 50% છે. કે જે આવડો મોટો જન સમુદાય છે એમાં સમાજના મોટા ભાગના લોકો છે એ સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. એનું પ્રમાણ કેટલું છે? તો કે 50% જેટલું છે. જ્યારે સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ ઓછું હોય છે. કે સામાન્યથી ઓછા અને વધુ પ્રમાણમાં એટલે એવા લોકોનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. જ્યારે મનોદુર્બળ એટલે કે માનસિક રીતે પડકારવું અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ એટલે કે બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું હોય છે.
એટલે કે કેટલું તો કે 2.2% જેટલું હોય છે. આમ તમે જુઓ છો કે જે આપણો આ બુદ્ધિઆંક છે, જે આપણો આલેખ છે, એ આપણે શું દર્શાવે છે કે સમાજમાં લોકો છે એની બુદ્ધિ ક્ષમતાઓ વધારે પડતું સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. કેટલી તો કે 90 થી 110 જેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. બહુ વધારે નહીં અને બહુ ઓછી નહીં. ઓછા એટલે કે તમે જોશો કે વધારે બુદ્ધિ ક્ષમતા એટલે કે એનું પ્રમાણ વધારે નથી, અને ઓછા એટલે કે સામાન્યથી ઓછા બુદ્ધિ ધરાવતા લોકોનું પ્રમાણ વધારે નથી. મીડિયમ લેવલ એટલે કે સામાન્ય લોકોનું પ્રમાણ 50% જેટલું જોવા મળતું હોય છે.